રાસાયણિક સંયોગીકરણના નિયમો આજે આપણે ભણવાના છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો કે જ્યારે એક તત્વ બીજા તત્વ સાથે જોડાય અને સંયોજન બનાવે એટલે કે જોડાણ, સંયોગીકરણ પામ્યું. એક તત્વનું બીજા તત્વ સાથેનું સંયોગીકરણ એટલે જોડાવાનું થયું સાદી ભાષામાં. તો તત્વોના રાસાયણિક સંયોગીકરણ છે એના 5 નિયમો છે. આ જોડાવા માટેના જે રૂલ્સ છે કે કઈ રીતે જોડાય, તો એ 5 નિયમોને આધીન છે. બરોબર? તો આ 5 માંથી આપણે 3 નિયમો આજે ભણશું અને 2 નિયમ કાલ ભણશું. તો 3 નિયમ ક્યાં છે એ પહેલા આપણે પહેલો નિયમ ભણીએ. તો જે પહેલો નિયમ છે એને કહેવામાં આવે છે દળ સંચયનો નિયમ. શું નામ છે એનું? દળ સંચયનો નિયમ. ઈસવીસન 1789 ની અંદર એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કર્યો. કોણે રજૂ કર્યો? 1789 ની અંદર એન્ટોની લેવોઝિયર. દળ સંચયનો. હવે આ નિયમ એને કઈ રીતે મેળવ્યો એની આપણે ચર્ચા કરીએ. કે ભાઈ એને દહન પ્રક્રિયાનો અભ્યાસ કરી, દહન એટલે કે હળદર, દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. માની લો કે તમને એક એક્ઝામ્પલ આપું કે 100 ગ્રામ લાકડું લીધું. બરોબર? તો આપણા માટે પ્રક્રિયા કોણ થયું? 100 ગ્રામ લાકડું. પછી એનું દહન કર્યું તો નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એનર્જી આ બધું ઉત્પન્ન થયું. નિપજ. તો એને પ્રક્રિયકો નું દળ અને નિપજ જે બન્યા છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એના દળ, એનો એને ચોકસાઈપૂર્વક અભ્યાસ કર્યો. કેટલાય બધા એને પ્રયોગ કર્યા. તો લાકડાનું એક્ઝામ્પલ લીધું, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, અલગ અલગ કેટલી બધી વસ્તુઓનું દહન કર્યું એને. અને દહન પ્રક્રિયાનો યોજનાપૂર્વક એને અભ્યાસ કરી, એના તારણો કાઢ્યા અને એની ઉપરથી એને આ નિયમ રજૂ કર્યો, જેને કહેવામાં આવે છે દળ સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંચયનો નિયમ. આ નિયમ છે એ તમે 9માં આવી ગયું છે કે ભાઈ દળ છે એનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. બરોબર? આ જે પાયાનો નિયમ હતો, આ નિયમ છે રસાયણ વિજ્ઞાનની અંદર જે ભવિષ્યમાં જે નવી સંશોધનો થવાના હતા એમાં પાયારૂપ ગણાયો. કારણ કે પ્રક્રિયકો અને નિપજોનું છે એ ચોક્કસ દળનું માપન કરીને આ નિયમ તારવ્યો હતો. તો જો 1789 માં એન્ટોની લેવોઝિયર દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. બરોબર? પ્રક્રિયક અને નિપજ છે ને ચોક્કસ દળનું માપન કરીને આ નિયમ તારવ્યો. આગળના નવા રસાયણ વિજ્ઞાનના વિકાસમાં પાયારૂપ ભાગ ભજવો. અને નિયમ કેવો છે? તો આ ઈઝી છે કે દ્રવ્યનું તમે સર્જન કે વિનાશ કરી શકતા નથી, એટલે કે થઈ શકતું નથી. તો તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા, એમાં આ જ વસ્તુ હતી. બરોબર ને? તો અહીંયા દળ સંચય નિયમ સેમ એના જેવું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. રેડી? આપેલો નિયમ. બીજો નિયમ છે એને કહેવામાં આવે છે નિશ્ચિત પ્રમાણ, ચોક્કસ પ્રમાણ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, અથવા એને કહેવામાં આવે છે નિશ્ચિત સંગઠનનો નિયમ. બરોબર? તો આ નિયમ છે એ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ છે. કોણ આપેલો છે? ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ. હવે આ નિયમ શું કે છે કે તમે આપેલ સંયોજન માં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે. આપેલ સંયોજન છે એમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે. એટલે કે કોઈ પણ સંયોજન લ્યો તો એમાં એના તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય, એટલે તેનું નામ પડ્યું નિશ્ચિત સંગઠન. એટલે કે એના બંધારણમાં નિશ્ચિત હોય. હું એક્ઝામ્પલ આપું, પાણી લઉં. પાણી તમે અમેરિકાનું લ્યો કે પાકિસ્તાનનું લ્યો કે ઇન્ડિયાનું લ્યો કે જાપાનનું લ્યો, કોઈ વિકસિત દેશ હોય તો ત્યાં પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનની માત્રા વધી ન જાય. પ્રમાણ કેવું રહે? નિશ્ચિત. એટલે તેનું નામ પડ્યું નિશ્ચિત પ્રમાણનો નિયમ. તમે ગમે ત્યાંથી પાણીનો નમૂનો લ્યો એટલે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન જ નીકળે. સમજણ? આમ છતાં આપણે તો ચોપડીના ઉદાહરણ પ્રમાણે જ જાશું. બરોબર? તો આ નિયમ શું કે છે કે આપેલ સંયોજન, એટલે આપેલ સંયોજન તરીકે મેં તમને એક્ઝામ્પલ આપ્યું પાણી, એમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એટલે કે વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે એટલે કે તત્વોની માત્રા કેવી હોય? ફિક્સ હોય. હવે આ વસ્તુ સમજાવવા માટે આપણને ઈ કોપર કાર્બોનેટ CuCO3 ના નમૂના દ્વારા સમજાવે છે. તો એને 2 નમૂના લીધા. મેં કેમ તમને કીધું અમેરિકન, ઇન્ડિયન, પાકિસ્તાન ગમે ત્યાંથી પાણી નમૂનો લીધો, એમ આને 2 નમૂના લીધા. એક કોપર કાર્બોનેટ છે કુદરતમાંથી મળતો તો ત્યાંથી લીધો, અને એક કોપર કાર્બોનેટ છે એને પ્રયોગશાળામાં બનાવ્યો, એટલે કે સંશ્લેષિત નમૂનો લીધો. અને પછી ઈ બેનો એનો અભ્યાસ કર્યો કે એમાં કોપર છે એના કેટલા ટકા, કાર્બન છે એના કેટલા ટકા, ઓક્સિજન છે એના કેટલા ટકા. જો કાર્બન, ઓક્સિજન અને કોપર, ઓક્સિજન અને કાર્બન ને ટકાવારી. તો કુદરતી નમૂનો
કોપર છે ની માત્રા 51.35 તો સાંસેજ નમૂનામાં પણ કેટલી નીકળી 51.35 જ નીકળી. ઓક્સિજન 9.74 તો આમાં પણ 9.74 અને અહીંયા 38.91 તો અહીંયા પણ 38.91 જ નીકળે. એટલે કે બેયની અંદર તમે નમૂનો ગમે ત્યાંથી લ્યો, કેમ મેં પાણીનો નમૂનો તમે અમેરિકાથી લ્યો કે ઇન્ડિયાથી લ્યો, સેમ ઈ જ વસ્તુ અહીંયા ઈ લોકોએ કોપર કાર્બોનેટના એક્ઝામ્પલ થી લીધું છે કે કોપર કાર્બોનેટના કુદરતી નમૂનો અને સાંસેજ નમૂનો લ્યો તેમાં તત્વો છે એના દળ કેવા નીકળે સરખા, વજનથી જોઈ વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. વજનથી નિયમ સમજો કે આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં છે ને, વજનથી સરખા પ્રમાણમાં તત્વો છે એના વજન કેવા છે સરખા પ્રમાણમાં છે તો નિશ્ચિત પ્રમાણ છે તો બધાના પ્રમાણ કેવા નિશ્ચિત થઈ જાય એટલે એનું નામ કયું નિશ્ચિત પ્રમાણનો નિયમ. અથવા સંઘટન છે એટલે કે બે અલગ અલગ સ્ત્રોત લીધા આપણે, એક કુદરતી નમૂનો અને એક સાંસ્કૃતિક નમૂનો, તો સંયોજનમાં સમાન તત્વો સરખા પ્રમાણમાં નીકળ્યા, સમાન તત્વો સરખા પ્રમાણમાં નીકળ્યા એટલે આને આ વસ્તુ છે એ કેટલાય પ્રયોગો કરીને સાબિત થઈ ગયું કે તમે ગમે આ કોપર કાર્બોનેટ એટલે ગમે એ નમૂનો લ્યો સંયોજનનો બધામાં સરખું નીકળે એટલે નામ પડ્યું નિશ્ચિત સંઘટનનો નિયમ. રેડી? તો આ બીજો નિયમ થયો. ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક એટલે ગુણાકારમાં આપણે વાત કરી એ રીતે આપણે સમજીએ ગુણક પ્રમાણ. તો આ નિયમ છે 1803 ની અંદર ડાલ્ટન, ઇંગ્લેન્ડનો જે ડાલ્ટન હતો એણે. તો આ નિયમ શું કહે છે કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતા વધુ સંયોજન બનાવતા હોય, સમજાણું ને, બે તત્વો એકબીજા સાથે સંયોજાતા હોય અને એક કરતા વધારે પ્રમાણમાં સંયોજનો બનાવતા હોય તો એક તત્વના દળ સાથે બીજા તત્વના નિશ્ચિત પ્રમાણનું દળ છે એને તમે સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકો. જો આ નિયમ એમને બોલી ગયો પણ આપણે એને શબ્દો સમજવાનું છે. જો હું કીધું કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતા વધુ સંયોજન બનાવતા હોય તો જો જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવતા હોય તો બે તત્વો તરીકે આપણે શું લીધા હાઇડ્રોજન અને ઓક્સિજન, અને ઈ એકબીજાને જોડાય અને એક કરતા વધુ સંયોજન બનાવે. જોઈ લો પાણી બનાવ્યું H2O અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવ્યું H2O એટલે બે તત્વો જોડાણા અને એક કરતા વધુ સંયોજનો બનાવ્યા ને. તો જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો, જો બે તત્વો સંયોજાય અને એક કરતા વધારે સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે એને તમે કેનાથી તો કે સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકીએ. તો અહીંયા આપણે શું કરશું કે એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળ સાથે એક તત્વ તરીકે આપણે શું લેશું ઓક્સિજન અને બીજા તત્વ તરીકે આપણે શું લેશું હાઇડ્રોજન. જો સમજો આ જે નિયમમાં જે એક તત્વ કે છે એ આપણે લેશું ઓક્સિજન અને બીજો શબ્દ વાપરો છે એ લેશું હાઇડ્રોજન. એટલે સમજવું હેલું પડે કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવતા હોય પેલા નિયમને શું કરી નાખવાનું કટકા કરી નાખવાનું. તો પેલું વાક્ય નિયમનું શું અડધું યાદ રાખવાનું કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતા વધારે સંયોજનો બનાવે છે એ અડધો નિયમ છે. હવે બીજો અડધો નિયમ કેમ યાદ રાખવાનો કે જ્યારે એક તત્વનું દળ એટલે એક તત્વનું દળ તમારા મગજમાં કોણ આવવું જોઈએ ઓક્સિજન એ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળ બીજા તત્વનું કેવું નિશ્ચિત દળ સાથે જોડાય છે ત્યારે તમે એને કેવી રીતના તો કે સાદી નાની પૂર્ણાંક સંખ્યા એટલે કે એક તત્વનો જે દળ હતું એને સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકો એમ કે છે. તો જો આ હાઇડ્રોજન અને ઓક્સિજન, આમાં એક તત્વ કોણ ઓક્સિજન, બીજું તત્વ કોણ તો હાઇડ્રોજન, ઈ બે તત્વો જોડાય અને એક કરતા વધુ સંયોજન બનાવે એટલે કોણ H2O અને H2O2. બરોબર? તો જોઈ લો આ પાણીમાં છે હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ. અહીંયા જોઈ લો H2O2 માં હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 32 ગ્રામ. તો શું કીધું છે બીજા તત્વોના સંયોજનતા નિશ્ચિત દળ, બીજા તત્વોના સંયોજનતા નિશ્ચિત દળ, બીજું તત્વ કોણ આપણા માટે હાઇડ્રોજન, એનું નિશ્ચિત દળ એટલે કેટલું તો અહીંયા 2 ગ્રામ અને અહીંયા 2 ગ્રામ. તો જે પહેલું તત્વ છે ને એની સંખ્યાને તમે સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકો. જોઈ લો આમાં 16 ગ્રામ આમાં 32 ગ્રામ 16 જેમ 32 તમે હું લખી શકો 1:32 એમ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય. સમજાણું? તો આમ તમારે નિયમ છે એ નિયમમાં એક શબ્દ આડોવડો થવાનો જોઈએ. તમારે પોર્ટ્રેટ લખાવવા જોઈએ વાક્ય કે જ્યારે બે તત્વો સંયોજાય અને એક કરતા વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ એ બીજા તત્વના સંયોજનતા નિશ્ચિત દળ સાથે જોડાય તો એને તમે કોને
આ એક તત્વના દળને તમે સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકો. 16/32 આમાં 16 ગ્રામ, આમાં 32 ગ્રામ ઓક્સિજન. તો 16/32 એટલે શું થઈ ગયું? 1/2. તો સાદી નાની પૂર્ણાંક સંખ્યાને જોડાવી. રેડી? તો આ 3 નિયમ તમે જોઈ લો અને બધું હોમવર્ક બે વખત હોય. અને હવે આપણે નક્કી કર્યું તો બધા તમને મેસેજ આવી ગયો છે કે એ હોમવર્ક છે તમારા અહીંયા અઠવાડિયામાં એક વખત દેવા આવવાનું રહેશે. બરોબર? કાલે 2 નિયમ આપણે આગળ કાલે ભણશું.